હલો હલો હલો, અવાજ આવે છે? તું ઠીક છે ને? મેં માઇન્ડ બ્લાસ્ટ વિશે ન્યૂઝ જોઈ. જાણીને દુઃખ થયું કે આપણો સૈનિક શહીદ થઈ ગયો. એ મને ખાતરી છે કે તે ઘણા પ્રયત્નો કર્યા હશે, પણ બધું આપણા હાથમાં નથી હોતું ને. ડર તો લાગ્યો તો જ્યારે ખબર પડી કે તારા સેક્ટરમાં માઇન્ડ બ્લાસ્ટ થયો છે. એ વાર માટે તો તારા પાસે આવવાનું પણ મન થયું, પણ હું જાણું છું મારા કરતા વધારે આ યુનિફોર્મનો હક છે તારા પર. અત્યારે મારા કરતા વધારે એની જરૂર છે તારી. અનુભવી જો તારી આસપાસની હવાની, એમાં એ ગુલાબના પરફ્યુમની સુગંધ છે જે મેં તને આપ્યું હતું. શું એ સુગંધ તને મારી અનુભૂતિ નથી કરાવતી? તું ઠીક છે ને? કઈ થયું નથી ને? કઈ છે જે તું મને કહેવા માંગે છે? દીકરી જમી રહી છે. મેં હંમેશા એને કહું છું કે મમ્માનો ફોન ખાવાનું પૂરું થતા જ આવશે, પણ આજે તારી સાથે વાત કરવા માટે જિદ કરી રહી હતી એટલે મેં જ ફોન કરી લીધો. શી રિયલી મિસીસ યુ. હંમેશા એક જ પ્રશ્ન કરે છે, મમ્મા ક્યારે આવશે, મમ્મા ક્યારે આવશે. આર યુ ઓકે માય લવ? માત્ર તું એક જ નહીં, બધા નાગરિકો એવું જ ઈચ્છે છે, પણ આ બધા દેશો એકબીજાથી એટલા આગળ વધવા માંગે છે ને કે ચાહવા છતાં પણ લડાઈ ઝઘડા ક્યારેય પૂરા નહીં થાય. એક સેકન્ડ, આજ આવી જા મારી દીકરી, આવી જા. લે